તો સૌપ્રથમ મારી સાથે છે વિસ્મય ત્રિવેદી કે જેમણે વક્તૃત્વ સ્પર્ધાની અંદર આમ તો 4 વખત ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ચોથી વખત સતત મોરબીનું ગૌરવ વધાર્યું છે। ત્યારે સતત 4 વખત આપણે મોરબીનું ગૌરવ વધાર્યું છે। વક્તૃત્વ સ્પર્ધાની અંદર આપની આટલી બધી સરસ પકડ છે, તો વક્તૃત્વ સ્પર્ધા બાબતે અને આ સફર વિશે આપ શું કહેશો? સફર વિશે તો હું એવું કહેવા માંગુ છું કે અત્યારે તો હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું, કારણ કે આ ચોથી વખત વક્તૃત્વ સ્પર્ધામાં સ્ટેટ જીત્યા બાદ હું સતત 4 ફોર્મેટમાં, એટલે કે બાળ પ્રતિભાથી મેં મારી સફરની શરૂઆત કરી હતી। બાળ પ્રતિભામાં રાજ્ય કક્ષાએ પ્રથમ બન્યા બાદ કલા મહાકુંભમાં પ્રથમ બન્યો અને ત્યારબાદ યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ બન્યા બાદ હું સ્ટેટમાં સતત 3 વખત અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં પણ હું સ્ટેટમાં 1 વખત જીતેલો છું। તો ખૂબ આનંદ થાય છે અને સફરની શરૂઆત મેં 8 વર્ષનો હું જ્યારે હતો ત્યારથી મેં મારા સફરની શરૂઆત કરેલી હતી અને તમે એમ કહી શકો કે વક્તૃત્વ એ મારા જીન્સમાં છે, કારણ કે મારા મમ્મી અને પપ્પા બંને પણ વક્તૃત્વ સ્પર્ધા સાથે સંકળાયેલા છે। પપ્પા અનેક વખત સ્ટેટ જીતેલા છે, એટલે ઘરનો માહોલ જ મારો એવો રહ્યો છે કે વક્તૃત્વ સ્પર્ધા હું અત્યારે બોલી રહ્યો છું અને 8 વર્ષની ઉંમરથી જ વક્તૃત્વ સ્પર્ધાના લીધે મને બેનિફિટ એ મળ્યા કે ત્યારથી જ મારો જે સ્ટેજ ફિયર હતો એ સાવ જતો રહ્યો હતો અને અત્યારે પણ હું ગમે ત્યારે બોલી શકું છું અને એના માટે હું મારા પપ્પાનો ખૂબ આભાર માનું છું કે એના લીધે હું અત્યારે જે છું, જ્યાં છું, એ માત્ર મારા મમ્મી પપ્પાના લીધે છું। અમારા મોરબી અપડેટનો અભિનંદન પાઠવું છું, એમના આભાર માનું છું કે મોરબી છે એ ખરેખર એવું કહેવાય છે કે ધનપતિઓનું નગર છે। મોરબીમાં ઘણી વખત પોલિટિશિયનના ઇન્ટરવ્યૂ લેવાતા હોય, ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ લેવાતા હોય, પણ ખરેખર અમારા જેવા કલા સાધકોનું જે ઇન્ટરવ્યૂ લેવાયું છે એના બદલ હું મોરબી અપડેટનો એક ખાસ અભિનંદન પાઠવું છું। અમારા મોરબીના ડીવાયડીઓ શ્રી હિરલ વ્યાસ મેડમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના આવ્યા બાદ મોરબીમાં આજે પ્રવૃત્તિઓ છે એ સતત વેગવંતી બની છે। જી, ખાસ કરીને ઉલ્લેખનીય છે કે વિસ્મય ત્રિવેદી શીઘ્ર વક્તૃત્વની અંદર નેશનલ કક્ષા સુધી પણ પહોંચેલા છે અને એમણે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો પણ ખૂબ જ એવો સારો મોકો મળ્યો હતો અને ફરી એક વખત એમણે મોરબીનું ગૌરવ વધાર્યું છે।